નમસ્કાર મિત્રો, મારું નામ મનન છે. હું 28 વર્ષનો છું અને અમારા નાના શહેરમાં સ્ટેશનરીની દુકાન ચલાવું છું. હું મારા પિતાજી અને નાની બહેન સાથે રહું છું. અમારો પરિવાર શાંત અને સાદું જીવન જીવવામાં માને છે. મિત્રો, આજથી લગભગ એકાદ વર્ષ પહેલા મારા મામાની દીકરી એટલે કે અંજલિના લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયા હતા. પરંતુ લગ્નના માંડ 1.5 વર્ષમાં તેના પતિનું એક અકસ્માતમાં અકાળે અવસાન થયું. આ આઘાત એટલો મોટો હતો કે અંજલિ પોતાની સાથને સાવ ભૂલી ગઈ. તે દિવસ રાત રૂમમાં બંધ રહેતી અને કોઈની સાથે વાત પણ નહોતી કરતી. મારા મામાએ ચિંતામાં આવીને મારા પિતાજીને કહ્યું, બનેવી, અંજલિ આ ઘરમાં રહીને એ જૂની યાદોમાંથી બહાર નથી આવી શકતી. જો એ થોડા મહિના તમારા ઘરે રહેશે તો કદાચ વાતાવરણ બદલાતા તેના મનનો ભાર હળવો થશે. મારા પિતાજી પોતે જઈને અંજલિને અમારા ઘરે લઈ આવ્યા. જ્યારે અંજલિ ઘરમાં પ્રવેશી ત્યારે હું દુકાનેથી આવ્યો જ હતો. તેને જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. હંમેશા હસતી રહેતી અંજલિના ચહેરા પરનું તેજ સાવ ગાયબ થઈ ગયું હતું. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી અને તે સાવ નિર્જીવ જેવી લાગતી હતી. મેં તરત જ આગળ વધીને તેને પાણી આપ્યું અને કહ્યું, અંજલિ, આ તારું જ ઘર છે. તું અહીંયા એકદમ શાંતિથી રહેજે. તેણે માત્ર ધીમેથી માથું હલાવ્યું, પણ તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. સાચી વાત તો એ હતી કે હું કોલેજના દિવસોથી જ અંજલિને મનોમન ચાહતો હતો. મારા પિતાજીએ મામા સમક્ષ અમારા સંબંધની વાત મૂકવાની હિંમત પણ કરી હતી. પરંતુ મારી સાધારણ આર્થિક સ્થિતિ અને નાની દુકાનને કારણે મામાએ આ વાત સ્વીકારી નહોતી અને અંજલિના લગ્ન કોઈ મોટા ઘરમાં કરાવી દીધા હતા. હવે અંજલિ અમારા ઘરે આવી અને 15 દિવસ થઈ ગયા. તે આખો દિવસ શાંત બેસી રહેતી. મારી નાની બહેન અને પિતાજી તેને સાચવવાનો પૂરો પ્રયાસ કરતા. અંજલિ પણ ધીમે ધીમે ઘરના નાના મોટા કામમાં મારી બહેનને મદદ કરવા લાગી. ક્યારેક રસોઈમાં મદદ કરતી તો ક્યારેક ઘર વ્યવસ્થિત ગોઠવતી. જ્યારે પિતાજી અને બહેન કોઈ કામથી બહાર જતા ત્યારે હું દુકાનનું કામ વહેલું પતાવીને ઘરે આવી જતો, જેથી અંજલિ એકલી ન પડે. ક્યારેક હું જાણી જોઈને રમૂજી વાતો કરતો, જેથી તેના હોઠ પર સ્મિત આવી જાય. મને ખબર હતી કે તેના દિલ પર ઊંડો ઘા છે. હું તેને વારંવાર કહેતો, અંજલિ, જે બન્યું તે ખૂબ દુઃખદ હતું, પણ કુદરતે તારી સામે હજુ આખી જિંદગી મૂકી છે. તારે તારા સપનાઓ માટે ફરીથી જીવવું પડશે. તેનું મન હળવું કરવા હું ક્યારેક તેને શહેરના બગીચામાં લઈ જતો, તો ક્યારેક મારી દુકાને બેસાડીને નવા પુસ્તકો વાંચવા આપતો. ધીમે ધીમે અંજલિ દુકાનના કામમાં રસ લેવા લાગી. 4-5 મહિના વીતી ગયા. તેના ચહેરા પર ફરીથી જીવન જીવવાની ચમક દેખાવા લાગી. હવે તે મારી સાથે વાતો કરતી અને હસતી. એક દિવસ જ્યારે પિતાજી અને મારી બહેન કોઈ સામાજિક પ્રસંગ માટે બહાર ગામ ગયા હતા, ઘરમાં માત્ર હું અને અંજલિ જ હતા. તે દિવસે રવિવાર હોવાથી દુકાન બંધ હતી, એટલે અમે બંનેએ ઘરની અગાશી પર પડેલા જૂના પુસ્તકો અને સામગ્રીને વ્યવસ્થિત ગોઠવવાનું નક્કી કર્યું.
સાંજનો સમય હતો અને ધીમો ધીમો પવન ફૂંકાઈ રહ્યો હતો. મેં તેને નજીક જઈને પૂછ્યું, અંજલિ, શું વિચારે છે? તેણે ધીમા અવાજે કહ્યું, બસ એ જ કે જિંદગીએ મારી પાસેથી બધું જ છીનવી લીધું હતું, પણ તમે બધાએ મને ફરીથી જીવતા શીખવ્યું. હું મારી જાતને રોકી ન શક્યો. મેં ધીમેથી તેનો હાથ મારા હાથમાં લીધો. અંજલિ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ, પણ તેણે પોતાનો હાથ પાછો ખેંચ્યો નહીં. મેં ખૂબ જ નમ્રતા અને પ્રમાણિકતાથી કહ્યું, અંજલિ, આજે મારે તને એક સત્ય કહેવું છે. હું તને ત્યારથી પ્રેમ કરું છું જ્યારે તું કોલેજમાં હતી. તારા લગ્ન વખતે મારું દિલ તૂટી ગયું હતું, પણ મેં તારી ખુશી માટે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. આ સાંભળીને અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પૂછ્યું, તો તે ત્યારે કેમ હિંમત ન કરી? મેં કહ્યું, કારણ કે હું આર્થિક રીતે એટલો સક્ષમ નહોતો અને મામા સામે મારી વાત રાખવાની મારી હિંમત નહોતી. અંજલિએ મારા બંને હાથ પકડી લીધા અને રડતા રડતા કહ્યું, મનન, તે મને જે માન, સન્માન અને નવું જીવન આપ્યું છે એ કોઈ નથી આપી શકતું. આ 5 મહિનામાં તારા સાથ વિના હું કદાચ જીવી જ ન શકી હોત. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, અંજલિ, હું તારી સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. જો તું સહમતિ આપે તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અંજલિ થોડી અચકાઈ અને બોલી, પણ સમાજ અને પરિવાર શું વિચારશે? મેં મક્કમતાથી જવાબ આપ્યો, મને કોઈ સમાજ કે લોકોની ચિંતા નથી. મારા માટે તારી ખુશી અને આપણો સાચો પ્રેમ જ સૌથી મહત્વનો છે. અંજલિએ આંસુ લૂછીને હળવા સ્મિત સાથે માથું હલાવીને પોતાની સંમતિ આપી દીધી. બીજા દિવસે જ્યારે પિતાજી અને બહેન ઘરે પાછા આવ્યા ત્યારે મેં રાત્રે જમવાના સમયે પિતાજી સામે બધી વાત ખુલ્લે આમ મૂકી. પિતાજીએ અંજલિ સામે જોયું અને તેમના ચહેરા પર એક સ્નેહભર્યું હાસ્ય આવી ગયું. પિતાજીએ કહ્યું, બેટા અંજલિ જેવી સંસ્કારી દીકરી જો આ ઘરની વહુ બને ને તો અમારા માટે આનાથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે? ત્યારબાદ મામાને ઘરે બોલાવીને આખી વાત શાંતિથી સમજાવવામાં આવી. પોતાની દીકરીના ચહેરા પર ફરીથી ખુશી જોઈને મામાની આંખો ભીની થઈ ગઈ અને તેણે પોતાના જૂના વલણ બદલ પસ્તાવો વ્યક્ત કરીને લગ્ન માટે ખુશી ખુશી આશીર્વાદ આપ્યા. મિત્રો, ખૂબ જ સાદગી અને પરિવારના સ્નેહ વચ્ચે અમારા લગ્ન સંપન્ન થયા. આજે અમે બંને એકબીજાનો સાથ નિભાવીને ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળની મર્યાદાઓમાં બંધાતો નથી. પ્રેમ એ છે જે કોઈના ભાંગી પડેલા આત્મવિશ્વાસને ફરીથી બેઠો કરે અને મુશ્કેલ સમયમાં ઢાલ બનીને ઊભો રહે. તમને મનન અને અંજલિની આ પ્રેમ કહાની કેવી લાગી? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં આવતીકાલે. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ મિત્રો.